ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.1 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પણ આજે આપણે ખાસ ધ્યાન આપજો, સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 1 જોવાના છે. અને આ પ્રશ્ન નંબર 1 ની અંદર 1 થી 4 દાખલાઓ છે. પ્રશ્ન નંબર 1 છે પણ દાખલા કેટલા છે? 4. એટલે 4 દાખલા આપણે એક જ વિડીયોમાં જોઈશું. પહેલું આપણે પૂછેલું છે 4 નું 0.4 સામીપ્ય આપણે માનાંક અને અંતરાલ એમ બે સ્વરૂપમાં દર્શાવવાનું છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા પહેલું જે આપેલું છે એ શું? 4 નું 0.4 સામીપ્ય. એનો મતલબ કે a બરાબર 4 અને ડેલ્ટા કેવો તો ડેલ્ટા એ આપણને આપેલો છે, તો થીટા કેવો તો થીટા અથવા સિગ્મા કેવો તો સિગ્મા, જે તમે કેવું હોય તો 0.4. માનાંક સ્વરૂપ આપણે લખવાનું, તો પહેલા લખીએ માનાંક સ્વરૂપ. આપણે બે સ્વરૂપમાં લખવાનું છે. માનાંક સ્વરૂપ, માનાંક સ્વરૂપ કોને કહેવાય? તો આ રીતના જો x માનાંકમાં લખવાનું અને પછી a અને પછી લેસ ધેન ડેલ્ટા. આને શું કહેવાય? માનાંક સ્વરૂપ કહેવાય. બીજું કયું સ્વરૂપ છે? તો બીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ. તો અહીંયા લખી દે અંતરાલ સ્વરૂપ. અને અંતરાલ સ્વરૂપ એટલે a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા. ઓકે, આ રીતના બે સ્વરૂપમાં લખવાનું છે. ચલો, x માઇનસ a, x તો આપણને આપેલું નથી, પણ ખાસ ધ્યાન આપવાનું, અહીંયા આ જે આપેલું છે ને આ રીતના કહેવાય n અને પછી 4 0.4. એટલે જ્યારે માનાંક સ્વરૂપમાં લખવાનું કે આ રીતના સ્વરૂપમાં આપણે પહેલા આ તો લખવાનું છે n, એટલે લખવાનું n 4 0.4 જે આપેલું છે. અને હવે જવાબ લખવાનો, હવે જે જવાબ લખવાનો x છે ત્યાં x જ, કેમ કે એ તો આપેલો નથી, પણ આપણે a આપેલો છે કેટલો? 4 અને ડેલ્ટા આપેલો છે કેટલો? 0.4. બસ આ રીતે આપણે દર્શાવેલું કહેવાય. એટલે આ જ આપણો જવાબ. હવે આમાં જ્યારે દર્શાવવાનું હોય ત્યારે તો ફરીથી આ તો લખવાનું છે, એટલે n 4 અને 0.4 અને આ બાજુ પર a ઓછા ડેલ્ટા. એનો મતલબ શું થયો? a એટલે 4 માઇનસ 0.4 અને અલ્પવિરામ પછી શું કરવાનું? 4 વત્તા 0.4. એટલે 4 માંથી 0.4 બાદ કરવાના. 4 માંથી 0.4 બાદ કરીએ તો 3.6 આવે અને 4 માં 0.4 ઉમેરીએ તો 4.4 આવે. એટલે આ આપણું અંતરાલ સ્વરૂપ કહેવાય. આ બંને સ્વરૂપ આપણને આપેલા છે અને આ રીતે આપણે દાખલો કરાય. એટલે અહીંયા આપણે શોધવાનું શું છે તે ખાસ ધ્યાન આપજો. આપણને માનાંક અને અંતરાલ સ્વરૂપ શોધવાનો છે. બીજો દાખલો જોઈએ, એમાં બી આપણને શું આપેલું છે એ પણ જોઈએ. એમાં પણ આપણને 2 નું 0.2 સામીપ્ય આપેલું છે અને એમાં પણ આપણે આ જ વસ્તુ શોધવાની છે, એક માનાંક સ્વરૂપ. ફરીથી આપણે લખી દેવાનું a બરાબર 2 અને ડેલ્ટા બરાબર 0.02. પછી મેં તમને કીધું એ પ્રમાણે માનાંક સ્વરૂપ લખવાનું અહીંયા. એટલે લખીએ માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ એટલે કયું? તો આપણને ખબર x માઇનસ a અને લેસ ધેન ડેલ્ટા. એ જ રીતના અહીંયા લખવાનું અંતરાલ સ્વરૂપ. તમારે નીચે લખવા તો દેખાય તમને બંને સાઈડ પર બાજુમાં જ, એટલે તમને આ રીતના લખું છું. બાકી તમારે તો નીચે જ લખવાનું, જેથી કરીને તમને વધારે યોગ્ય રીતે તમે લખી શકો. a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા. ચલો, હવે માનાંક સ્વરૂપ એટલે પેલું લખવાનું n વાળું, n 2 અને 0.02. અને આ બાજુ પર લખવાનું x ની જગ્યા પર x જ, કેમ કે x તો છે જ નહીં, પણ a છે કેટલા? 2 અને ડેલ્ટા 0.02. આ કયું સ્વરૂપ કહેવાય? માનાંક સ્વરૂપ કહેવાય. હવે અંતરાલ સ્વરૂપમાં ફરીથી લખવાનું n 2 અને 0.02 અને આ બાજુ પર એકવાર 2 માંથી 0.02 બાદ કરવાના અને એકવાર 2 માં 0.02 ઉમેરવાના. જોઈએ છે ને, 2 માંથી 0.02 બાદ કરીએ એટલે કેટલા આવે? તો 1.98 આવે અને 2 માં ઉમેરીએ તો 2.02 આવે. 2.02. આ કયું સ્વરૂપ? અંતરાલ સ્વરૂપ. એટલે એક માનાંક સ્વરૂપ માંગેલું છે ને એક અંતરાલ સ્વરૂપ માંગેલું છે. બંને આપણે લખી દીધા. આપણે 4 દાખલા જોવાના છે, એટલે આ ત્રીજો દાખલો હવે જોઈએ. ત્રીજા દાખલામાં બી આપણને એ જ છે, માનાંક અને અંતરાલ આપણને પૂછેલું છે. પ્રશ્ન 2 આવશે ને એમાં આવશે અલગ, એટલે અત્યારે ખાસ પછી અંતરાલ ને સામીપ્ય ને એવું આવશે. અત્યારે પ્રશ્ન 1 આપણે ભણીએ છીએ એટલા માટે. ફરીથી જોઈએ, a બરાબર 0, ડેલ્ટા બરાબર 0.05. પહેલા આપણે શું શોધવાનું? તો પહેલા આપણે શોધવાનું માનાંક સ્વરૂપ. ખાસ ધ્યાન આપજો,
માનાંક સ્વરૂપની અંદર આપણે શું લખવાનું? તો માનાંકમાં લખવાનું x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અને અંતરાલ સ્વરૂપમાં આપણે શું લખવાનું? તો અંતરાલ સ્વરૂપમાં એકવાર ઓછા લખવાના એટલે a ઓછા ડેલ્ટા, અને એકવાર વત્તા લખવાના એટલે a વત્તા ડેલ્ટા. હવે કિંમત મૂકી દેવાની. n તો પહેલા લખવાનો જ, પછી 0 અને 0.05. હવે x ની જગ્યા પર x જ, a ની જગ્યા પર 0 અને ડેલ્ટા ની જગ્યા પર 0.05. ચલો આપણું એક માનાંક સ્વરૂપ પટી ગયું. હવે અંતરાલ સ્વરૂપ લખીએ, અને આ છે જેને આગળ વધારવું હોય તો વધારાય. કેમ? x માંથી 0 છે એટલે ખાલી x જ કહેવાય, અને આ રીતના પણ લખવું હોય તો લખી શકાય. આટલું આ પણ સાચું જ છે, એ ખોટું નથી. ઓકે, ચલો અહીંયા n 0 અને 0.05. આ તો અહીંયા 0 હતો ને એટલે આપણે આવું કરી નાખ્યું. બાકી બીજી કોઈ કિંમત આવે તો જવાબ આવે જ છે, ખબર ના પડે. ચલો a ઓછા ડેલ્ટા, એ કેટલા? તો એ તો 0 છે એટલે 0 માંથી 0.05 બાદ કરવાનું, અને 0 ની અંદર 0.05 ઉમેરવાનું. હવે 0 માંથી તમે 0.05 બાદ કરો એટલે માઇનસમાં જવાબ આવે કેટલો? જે છે તે જ, માઇનસ 0.05, અને આ જે છે તે વત્તા 0.05. આ કયું સ્વરૂપ કહેવાય? આ અંતરાલ સ્વરૂપ કહેવાય. હવે આ જે અંતરાલ સ્વરૂપ છે, પ્રશ્ન 1 છે એનો છેલ્લો દાખલો, અને ત્યાર પછી આપણે પ્રશ્ન 2 પણ જોઈશું. નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનો. આપણને a આપેલો છે -1, ખાસ ધ્યાન આપવાનું. હવે માઇનસ વાળું છે, અને ડેલ્ટા આપેલું છે 0.001. ઓકે, પહેલા માનાંક સ્વરૂપ લખીએ. એ લખીએ માનાંક સ્વરૂપ. કેવી રીતના લખવાનું? તો x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, અને આ બાજુ આપણે લખીએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ એટલે શું? એકવાર ડેલ્ટા માઇનસ કરવાનું અને એકવાર ડેલ્ટા પ્લસ કરવાનું, બીજું કઈ જ કરવાનું નથી. ચલો, n કિંમત -1 છે અને 0.001. x માંથી બાદ કરવાનું. x માંથી -1 છે એટલે માઇનસ માઇનસ વત્તા થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. -1 જ લખીએ આપણે, પછી વત્તા કરીશું, અને ડેલ્ટા 0.001. હવે આપણે કરી નાખીએ x ઓછા ઓછા વત્તા ડેલ્ટા 0.001. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, બીજો કોઈ સુધારો આવવાનો નથી. હવે અહીંયા ફરીથી n લખવાનો, -1 0.001. એકવાર -1 માંથી માઇનસ કરવાનું 0.001, અને બીજી વાર -1 માં પ્લસ કરવાનું 0.001. ખાસ ધ્યાન રાખજો, અહીંયા માઇનસ કરવાનું છે પણ પ્લસ થઈ જાય કે ઓછા ઓછા વત્તા, એટલે આ બંનેનો સરવાળો કરવાનો -1.001. -1.001, અને હવે અહીંયા માઇનસ થશે, એકમાંથી આ બાદ કરવાનું એટલે -0.999 આવશે. એકવાર ચેક કરજો તમે કેલ્ક્યુલેટરમાં, એટલે આવી જશે. એટલે અહીંયા તમે જોઈ શકો આપણે કુલ કેટલા દાખલા જોયા? તો 4 દાખલા જોયા. 4 દાખલા કેવા હતા? જેમાં આપણને સામીપ્ય વાળું આપેલું હતું, અને આપણે અંતરાલ અને માનાંક શોધવાનું હતું. એટલે ખૂબ સરળ દાખલાઓ હતા. હવે જ્યારે આપણે ભણીશું ત્યારે આપણને અંતરાલ આપે અને સામીપ્ય અને માનાંક શોધવાનું. કેટલીક વાર આપણે માનાંક આપે તો સામીપ્ય અને અંતરાલ શોધવાનું. એટલે એવા દાખલાઓ આવશે. અહીં આપણે 4 જે દાખલા જોયા એ 4 દાખલા કયા હતા? સામીપ્યના હતા. એમાંથી આપણે માનાંક શોધ્યું અને અંતરાલ શોધ્યું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે આપણે બીજા પણ દાખલા જોઈશું. પણ જો વિડીયો ગમ્યો હોય, વિડીયો ગમતો હોય ને ચેનલ તમને એવું લાગે કે કામ લાગશે, ભવિષ્યમાં કામ લાગે એવી છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. આભાર.